આ આખી સિસ્ટમની શરૂઆત થાય છે સૂર્યના પ્રચંડ તાપથી. મે મહિનામાં જ્યારે ભારતની ધરતી તપે છે ત્યારે અહીં હવાનું લો પ્રેશર સર્જાય છે. આ ખાલી જગ્યાને ભરવા માટે દક્ષિણ ગોળાર્ધથી ઠંડા અને ભેજવાળા પવનો દોટ મૂકે છે. પૃથ્વીના પરિભ્રમણને કારણે આ પવનો નૈઋત્ય દિશામાંથી ભારતમાં પ્રવેશે છે. કેરળના તટે અથડાયા પછી આ પવનો બે ફાંટામાં વહેંચાય છે. એક અરબી સમુદ્રની શાખા અને બીજી બંગાળની ખાડીની શાખા. પશ્ચિમ ઘાટ અને હિમાલય જેવા પહાડો આ વાદળોને રોકીને સમગ્ર ભારતમાં મેઘમહેર કરે છે. આ એક એવી કુદરતી પાઇપલાઇન છે જે દરિયાનું ખારું પાણી વરાળ બનાવી શુદ્ધ કરી અને છેક ખેડૂતના ખેતર સુધી મફતમાં પહોંચાડે છે. ભારતની અર્થવ્યવસ્થાને આજે પણ ચોમાસા સાથેનો જુગાર કહેવામાં આવે છે. દેશની અડધાથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. જો ચોમાસું સારું જાય તો પાક સારો થાય છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં આવક વધે છે. જ્યારે ખેડૂતના ખિસ્સામાં પૈસા આવે છે ત્યારે તે બજારમાંથી ટ્રેક્ટર, બાઇક, મોબાઈલ અને અન્ય ચીજવસ્તુઓ ખરીદે છે, જેનાથી દેશના ઉદ્યોગો ધમધમે છે. આ ઉપરાંત આપણા જળાશયો અને ડેમો આ વરસાદથી જ ભરાય છે, જે આખું વર્ષ સિંચાઈ અને વીજળી પૂરી પાડે છે. ટૂંકમાં શેર બજારના આંકડા કરતાં પણ વધુ ચોમાસાના આંકડા ભારતની આર્થિક ગતિ નક્કી કરે છે. ચોમાસું ભારતીય સંસ્કૃતિના તાણાવાણા સાથે વણાયેલું છે. અષાઢી બીજ હોય કે કજલી ત્રીજ, આપણા મોટા ભાગના તહેવારો વરસાદ અને વાવણી સાથે જોડાયેલા છે. સામાજિક રીતે ચોમાસું ગ્રામીણ સ્થળાંતરને અટકાવે છે. જો વરસાદ સારો હોય તો શ્રમિકોને પોતાના ગામમાં જ રોજગારી મળી રહે છે. ભારતીય સંગીત, રાગ મલ્હાર, લોકગીતો અને કવિતાઓમાં પણ વરસાદનો જે પ્રભાવ છે તે દર્શાવે છે કે આ ઋતુ આપણા માનસિક અને સામાજિક આનંદનું કેન્દ્ર છે. પર્યાવરણની દ્રષ્ટિએ ચોમાસું એ પૃથ્વીનું કૂલિંગ સિસ્ટમ છે. ઉનાળાની પ્રચંડ ગરમી બાદ વરસાદ ધરતીનું તાપમાન ઘટાડે છે. જંગલો નવપલ્લવિત થાય છે અને વન્યજીવો માટે ખોરાક અને પાણીની સુરક્ષા વધે છે. સૌથી મહત્વનું કામ છે ગ્રાઉન્ડ વોટર રિચાર્જનું. જમીનમાં ઉતરેલું આ પાણી ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવે છે, જે ઉનાળાના આકરા દિવસોમાં આપણી તરસ છિપાવે છે. જો કે ક્લાઇમેટ ચેન્જને કારણે હવે વરસાદની પેટર્ન બદલાઈ છે. ક્યાંક થોડા કલાકોમાં આખા મહિનાનો વરસાદ પડી જાય છે, એટલે કે વાદળ ફાટવું, તો ક્યાંક લાંબો દુષ્કાળ પડે છે, જે પર્યાવરણ માટે મોટો પડકાર છે. ચોમાસું એ માત્ર આકાશમાંથી પડતા પાણીના ટીપાં નથી, પણ તે કરોડો ભારતીયોનું ભાગ્ય છે. તેની રચના જેટલી જટિલ છે તેની અસરો એટલી જ વ્યાપક છે. ખેતરની હરિયાળીથી લઈને શેર બજારની તેજી સુધી અને નદીઓના વહેણથી લઈને તહેવારોના ઉમંગ સુધી ચોમાસું જ એ ભારતની અસલી ઓળખ છે.